તો હાલ સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના લોકો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના લોકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ચૈતરભાઈ વસાવાના બેનરો લઈને હાથમાં લઈને ખુલ્લા રોડ ઉપર ઉતરી આવ્યા છે, ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. જે મિત્રો ચૈતર વસાવાના નારાઓ લગાવી રહ્યા છે, જેલ કા તાલા તૂટેગા, ચૈતરભાઈ વસાવા જેલ से छूटेगा, જે મિત્રો એવા નારાઓ લગાવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે પહેલા. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એમ કહેવાય કે આદિવાસી સમાજના લોકો ખુલ્લે આમ મેદાનમાં આવી ગયા છે. ચૈતરભાઈ વસાવાને લઈને ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે અને હવે કે એમને જેલની બહાર કાઢવા માટે આદિવાસી સમાજના લોકો હવે ઉતરી આવ્યા છે રોડ ઉપર. જી મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે ઘણા સમયથી કેટલા સમયથી જેલની અંદર છે ચૈતરભાઈ વસાવા. જે મિત્રો અરવિંદ કેજરીવાલ ખુદ ભાઈ મળવા આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ખુદ વડોદરાની જેલમાં ચૈતરભાઈ વસાવાની જેલમાં મળવા આવ્યા હતા અને 10 થી 15 મિનિટથી વાત પણ થઈ છે. જે મિત્રો એ અરવિંદ કેજરીવાલ અને ચૈતરભાઈ વચ્ચે. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે આદિવાસી સમાજના લોકો એમના ધારાસભ્યને એમના એમએલએને જેલની બહાર કાઢવા માટે ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે અને હાથમાં બેનરો લઈને આવી ગયા છે અને ખુલ્લેઆમ નારાઓ લગાવી રહ્યા છે કે જેલનું તાળું તૂટશે અને ચૈતરભાઈ વસાવા છૂટશે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ નારાઓ લગાવી રહ્યા છે. જે મિત્રો હવે ઘણા સમયથી તમને બધા લોકોને ખબર છે કે ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે અને તેમની સાથે ઘણા લોકો હતા. એ તો જેલની બહાર આવી ગયા છે. જે મિત્રો એ જેલની બહાર આવી ગયા છે, પણ ફક્ત ચૈતરભાઈ વસાવા અને તેમની સાથે 2 ખેડૂત ભાઈઓ છે ભાઈ. હવે એમના 24 તારીખે પાછું હાઈકોર્ટમાં પણ રજૂઆત થવાના છે. જે મિત્રો આજે 20 તારીખ છે, આવતી 24 તારીખે એમ કહેવાય કે 4 દિવસ રહ્યા છે. જે મિત્રો 4 તારીખે 24 તારીખે હાઈકોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે. વકીલ મંજૂર થશે અને જામીન પણ મંજૂર થશે. જે ચૈતરભાઈ વસાવા ચૂંટણીની મુજબ છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા છો કે અરવિંદ કેજરીવાલ ગયા પછી આદિવાસી સમાજના લોકો જાગૃત પણ થયા છે એવું લાગી રહ્યું છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે. જે મિત્રો તો તમને શું લાગી રહ્યું છે? 24 તારીખે ચૈતરભાઈ આવશે જેલની બહાર. જે મિત્રો ફૂલોથી સ્વાગત કરશે આદિવાસી સમાજના લોકો, ડીજે અને ઢોલને શરણાઈઓ લાવશે અને ફૂલના હાર પહેરાવશે. જે મિત્રો તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ ઉપર છે? જે મિત્રો કેમ કે વારા ઘડીએ તારીખો તો પડી રહી છે. શું 24 તારીખે ફરી વખત તારીખ ઉપર છે કે ચૈતરભાઈ વસાવા 24 તારીખે જેલની બહાર આવશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો, કેમ કે આ ચૈતરભાઈ વસાવાની તમામ આવી અપડેટો હું તમારી સમક્ષ લાવતો રહેવાનો છું. જે મિત્રો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય ને તો જલ્દી ફોલો જરૂર કરી દેજો. કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.